મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે ઘસારા અંગેની થિયરી જોઈ હતી. આજે ઘસારા અંગેના આપણે દાખલા જોવા છે. બે પદ્ધતિ મુજબ ઘસારા અંગેના દાખલા આવે છે. એક સરખા હપ્તાની પદ્ધતિ અને બીજી ઘટતી જતી બાકીની પદ્ધતિ. મિત્રો, સરખા હપ્તાની પદ્ધતિમાં દર વર્ષે ઘસારાની રકમ સરખી રહે છે, જે આપણે દાખલામાં જોઈશું. તો ઘસારાની રકમમાં કોઈ ફેરફાર નથી. વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે સરખી રહે છે. અને સરખા હપ્તાની પદ્ધતિ સીધી રીતની પદ્ધતિ, સમાન હપ્તાની પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આપણે એક દાખલા દ્વારા આ બધી માહિતી આપણે મેળવીશું. જો મિત્રો, સ્વાધ્યાયનો ત્રીજો દાખલો લીધો છે, બરાબર ધ્યાન આપજો. 1/4/12 ના રોજ આપણે એક યંત્ર ખરીદ્યું 2,75,000 રૂપિયાનું. મિત્રો, નાણાકીય વર્ષ હંમેશા 1 એપ્રિલથી શરૂ થાય અને 31/3 પૂરું થાય અને નાણાકીય વર્ષ કહીએ છીએ. 12 માસના હિસાબો આવે તો અહીંયા પણ દરેક દાખલામાં નાણાકીય વર્ષની શરૂઆત 1/4 થી રહેશે, 31/3 એનો અંત આવશે. અહીંયા પણ તમને તકલીફ ન પડે માટે દરેક દાખલાની અંદર પહેલી તારીખે જ વર્ષની પહેલી તારીખે યંત્ર ખરીદ્યું છે એવી માહિતી આપવામાં આવશે. તો અહીંયા વર્ષની પહેલી તારીખે 1/4/12 ના રોજ આપણે એક યંત્ર ખરીદ્યું 2,75,000 ની કિંમતનું. આ યંત્ર ગોઠવવાનો ખર્ચ 15,000 થયો અને આ યંત્ર લાવવાનો ખર્ચ, કારખાના સુધી લાવવાનો ખર્ચ 10,000 થયો. ટોટલ 25,000 ખર્ચ થયો. આ યંત્રની ખરીદ કિંમત છે, એમાં આ લાવવાનો ગોઠવવાનો ખર્ચ ઉમેરી દેવાનો, એટલે યંત્રની પડતર કિંમત થશે 3 લાખ રૂપિયા. આ યંત્રની કિંમત આપણે ચેકથી ચૂકવીએ છીએ, આ રકમ આપણે રોકડેથી ચૂકવીએ છીએ, એટલે ખાસ ધ્યાન રાખજો. તો આ ખરીદ કિંમત 2,75 કહેવાય, એમાં લાવવાનો ગોઠવવાનો ખર્ચ ઉમેરીએ એટલે યંત્રની પડતર કિંમત આપણને 3 લાખ રૂપિયા થાય છે. આપણી કંપની બની આપણે 8% રીતે સરખા હપ્તાની પદ્ધતિથી આ યંત્ર પર ઘસારો કરી છે. બીજી માહિતી આપી છે, આ યંત્ર 1/4/12 ખરીદ્યું, પરંતુ 31/3/15 એટલે 3 વર્ષના અંતે ત્રીજા વર્ષની છેલ્લી તારીખે આ યંત્ર તેની ચોપડે કિંમત એટલે ઘસારા બાદ કિંમત દાખલામાં આપણે જોઈશું 20% નુકસાનથી વેચ્યું. 3 વર્ષની આપણે આમનોટ લખવાની છે અને 3 વર્ષની યંત્ર ખાતું તૈયાર કરવાનું છે. તો મિત્રો, અહીં ધ્યાન આપજો કેવી રીતે ગણતરી કરવાની. તમારે પહેલા ગણતરી કરવી પડશે, પછી આપણે આમનોટ પર જઈશું અને પછી આપણે આમનોટ ઉપરથી યંત્ર ખાતું બનાવીશું. તો સૌપ્રથમ કઈ તારીખે યંત્ર ખરીદ્યું, તારીખ, વિગત, રકમ 3 ભાગ કરવાના. અહીં તારીખ લખવાની 1/4/12. અહીં લખવાનું યંત્ર ખરીદ્યું. આ ખરીદ કિંમત છે, કેટલી? 2,75,000. હવે આ જ તારીખે આપણે ગોઠવણી ખર્ચ અને લાવવાનો ખર્ચ ચૂકવ્યો. બંનેનો સરવાળો થશે 15,000 અને 10,000 એટલે કેટલો? 25,000. તો જે તારીખે આપણે યંત્ર ખરીદ્યું એ તારીખે તેની પડતર કિંમત કેટલી બને છે? 3 લાખ. આપણે 2,75,000 નું યંત્ર ખરીદ્યું એમ ના કહેવાય. આપણે જાણીએ છીએ મિલકત ખરીદતા થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરાય. મિલકતની ખરીદી સાથે જે ખર્ચ થાય છે એ ખર્ચ ની સાથે ખર્ચ મિલકતની કિંમત ઉમેરાય એટલે એની પડતર કિંમત મળે. એટલે આપણે 3 લાખનું યંત્ર ખરીદ્યું એમ કહેવાય. ઘસારો હંમેશા વર્ષના અંતે ગણવામાં આવે છે. તો આપણે આપણું હિસાબી વર્ષ ક્યારે પૂરું થશે? મેં તમને કહ્યું કે કોઈ પણ હિસાબી વર્ષ એપ્રિલથી 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું છે. આ યંત્ર ધંધામાં ઉપયોગમાં લેવામાં આવ્યું ચાલુ વર્ષની પહેલી તારીખથી. હવે આપણું વર્ષ પૂરું થશે 31/3/13. પહેલું વર્ષ પૂરું થશે. 1/4 પહેલી તારીખે યંત્ર લાવ્યા, 31/3/13 ના રોજ આ યંત્રનું 1 વર્ષનો વપરાશ પૂરો થશે, હિસાબી વર્ષ પૂરું થશે. એટલે આપણે વાર્ષિક ઘસારો ગણવાનો આવશે. વાર્ષિક ઘસારો. મિત્રો, સરખા હપ્તાની પદ્ધતિથી આપણે ઘસારો ગણવાનો છે, એટલે પડતર કિંમત પર ઘસારો ગણાય. ઘસારાનો દર આપણને આપ્યો છે 8%, એટલે 3 લાખના 8%. એટલે વાર્ષિક ઘસારો કેટલો થાય? 3 લાખના 8%, 30,000 રૂપિયા એ વાર્ષિક ઘસારો થશે. કેટલો થશે? 30,000 રૂપિયા. તો હવે આ યંત્રની કિંમત ઘસારો ગણ્યા પછી કેટલી થઈ જશે? 2,70,000 રૂપિયા એની
કિંમત થશે, જેને આપણે ચોપડે કિંમત કહી શકીએ છું અથવા તો ઘસારા બાદ કિંમત પણ કહી શકીએ છીએ. ચોપડે કિંમત કે ઘસારા બાદ કિંમત પણ કહી શકીએ છીએ. હવે 1/4/12 વર્ષ શરૂ થયું, 31/3/13 પૂરું થયું. બીજા વર્ષની પહેલી તારીખ કઈ આવે? 1/4/13. અહીંયાથી બીજું વર્ષ શરૂ થઈ ગયું. ત્યારથી 1/4/13. બીજા વર્ષની પહેલી તારીખે યંત્રની કિંમત કેટલી થઈ ગઈ? 2,70,000. મિલકતની કિંમતમાંથી ચોપડે કિંમત બાદ થાય, વાર્ષિક ઘસારો બાદ થાય, સોરી, મિલકતની પકડ કિંમતમાંથી વાર્ષિક ઘસારો બાદ થાય એટલે જે કિંમત મળે તે ચોપડે કિંમત કહેવાય. હવે આ યંત્રની ઘસારા બાદ કિંમત કેટલી થઈ ગઈ? 2,70,000. ની વેલ્યુ 2,70,000 થઈ ગઈ. 3 લાખ ભૂલી જવાના, કારણ કે એક વર્ષ વપરાશ થયો એટલે એની કિંમત ઘટીને 2,70,000 થઈ ગઈ. હવે મિત્રો બીજું વર્ષ ક્યારે પૂરું થશે? 31/3/14 પૂરું થશે. 1/4/13 શરૂ થયું, 31/3/14 બીજું વર્ષ પૂરું થશે તો બીજા વર્ષનો પણ વાર્ષિક ઘસારો આપણે ગણવો પડશે. મિલકત વપરાય એટલે ઘસારો લાગવાનો. સરખાવતાની પદ્ધતિ છે દર વર્ષે ઘસારાનો દર કેવો રહે? દર વર્ષે ઘસારો સરખો રહે તો આનો બીજા વર્ષનો પણ ઘસારો કેટલો રહેવાનો? 30,000 રૂપિયા. તો બીજા વર્ષના અંતે આ યંત્રની ચોપડે કિંમત કેટલી હશે? 2,40,000. અને ચોપડે કિંમતને ઘસારા બાદ કિંમત કહેવાય. તો બીજા વર્ષના અંતે એની ચોપડે કિંમત 2,40,000 થઈ હશે. એટલે કે ત્રીજા વર્ષની શરૂની ચોપડી કિંમત કેટલી આવશે? 1/4/14 ની. આ ત્રીજું વર્ષ શરૂ થઈ ગયું, બીજું વર્ષની પૂરું થયું. 1/4/14 ની ચોપડે કિંમત 2,40,000 થઈ ગઈ. મિત્રો આપણી માહિતીમાં પણ જોતું રહેવાનું, કારણ કે આપણે ક્યારે વેચી દઈએ છીએ, જ્યાં સુધી આપણે વેચ્યું નથી ત્યાં સુધીનો ઘસારો ગણવો પડે. તો 31/3/15 એટલે ત્રીજા વર્ષની છેલ્લી તારીખે આ યંત્ર વેચે છે એટલે ત્રીજા વર્ષનો પણ આખા વર્ષનો ઘસારો ગણવો પડશે. એટલે જે તારીખે વેચી છે એ તારીખ સુધીનો ઘસારો ગણવો પડે. 31/3/15 સુધી એટલે ત્રીજા વર્ષની છેલ્લી તારીખ સુધી યંત્ર વપરાયું. એટલે પૂરેપૂરું ત્રીજા વર્ષે પણ 12 માસ યંત્ર વપરાયું એટલે ત્રીજા વર્ષનો પણ વાર્ષિક ઘસારો ગણાશે પૂરેપૂરા 12 માસનો. એ પણ કેટલો રહેશે? 30,000. તો 3 વર્ષના અંતે અહીં બરાબર ધ્યાન આપજો, એની ચોપડે કિંમત કેટલી રહેશે? 2,10,000. 3 વર્ષના અંતે આ યંત્રની ચોપડે કિંમત 2,10,000 રહેશે. ફરીથી 1/4/12 આ યંત્ર ખરીદ્યું, એનો ગોઠવણી ખર્ચ ઉમેર્યો, એની પડતર કિંમત 3 લાખ થઈ. વર્ષ પૂરું થયું 31/3/13, વાર્ષિક ઘસારો 30,000 ગણ્યો. બીજા વર્ષની પહેલી તારીખેની ચોપડે કિંમત છે 2,70,000. ફરી બીજું વર્ષ 31/3/14 પૂરું થયું, વાર્ષિક ઘસારો 30,000. ત્રીજા વર્ષની શરૂઆતની ચોપડે કિંમત છે 2,40,000. ત્રીજું વર્ષ પૂરું થાય 31/3/15 અને આ છેલ્લી તારીખે જ યંત્ર વેચે એટલે અહીં સુધીનો ઘસારો વાર્ષિક ઘસારો 30,000. સરખાવતાની પદ્ધતિ હોવાથી દર વર્ષે ઘસારો કેવો રહેશે? સરખો રહેશે. તો હવે ત્રીજા વર્ષના અંતે યંત્ર વેચે છે તો વેચાણ તારીખ સુધી એની ચોપડે કિંમત કેટલી છે? 2,10,000. ચોપડે કિંમત અત્યારે આ 2,10,000 ચોપડે કિંમત છે. 3 વર્ષ પછી આ યંત્રની કિંમત 2,10,000 થઈ ગઈ છે, 3,000 નહીં, 3 લાખ નહીં, કારણ કે 3 વર્ષ વપરાશ થયો એટલે એની કિંમત 90,000 જેટલી ઘટી ગઈ. તો આપણને સૂચના આપી છે કે આ યંત્ર તેની ચોપડે કિંમતના 20% નુકસાનથી વેચી દીધું. ચોપડે કિંમતના 20% નુકસાનથી વેચ્યું. તો જે તારીખે વેચી એ તારીખે ચોપડે કિંમત કેટલી છે? 2,10,000. એના 20% નુકસાન બાદ કરીએ. 20% નુકસાન 2,10,000 ના 20% એટલે 21,42,000 નુકસાનથી આપણે યંત્ર વેચ્યું. 2,10,000 ના 20% એટલે 42,000 નુકસાન થયું. આપણને 42,000 નુકસાન થયું એટલે કે 42,000 નુકસાન થયું એટલે આપણને સમજો 32,000 એટલે 1,68,000 1,68,000 રૂપિયા આપણને મળ્યા, ચેકથી મળવા જોઈએ કેટલા? 2,10,000. પણ એના 20% ચોપડે કિંમતના 20% નુકસાનથી વેચ્યું. ચોપડે કિંમતના 20% 2,10,000 ના 20% કેટલા થયા? 42,000. તો આપણને મળ્યા કેટલા? 2,10 ની જગ્યાએ 1,68,000 મળ્યા. એટલે કહેવાનો મતલબ કે 42,000 ના નુકસાનથી આપણે મિત્રો વેચ્યું. આ 3 વર્ષની માહિતી આપણે મિત્રો અહીંયા લખી દીધી. હવે આપણે આ 3 વર્ષ, આમાં કુલ 3 વર્ષ થયા. પહેલું વર્ષ, બીજું વર્ષ અને ત્રીજું વર્ષ. ખરીદ્યા તારીખથી શરૂ કર્યું, વેચાણ તારીખ સુધીનું આપણે ઘસારો અને ગણતરી કરી. હવે આપણે એમ કહીએ કે 3 વર્ષની આમ નોંધ
લખો. તો કંપનીના જો આપણે 3 વર્ષની આપણે આમ નોંધ લખવાની છે. આના આધારે જ આપણે આમ નોંધ લખીશું. તો આપણે આમનો જો નમૂનો જાણીએ છીએ એ પ્રમાણે આપણે આમનો નમૂનો બનાવવાનો. આ દાખલો તમારે પણ ચોપડીમાં ગણવાનો છે. તારીખ, છાપા, જમા, તારીખ, વિગત, છાપા, ઉધાર, જમા. કંપનીના ચોપડે આમ જો હવે અહીંથી જોતા જજો. આપણે યંત્ર ક્યારે ખરીદી? પહેલી એમમાં આવે યંત્ર ખરીદીની આવે. યંત્ર ક્યારે ખરીદ્યું? 1/4/12. મિલકત હંમેશા મોટી રકમની ચૂકવણી હોય મિલકતની ખરીદીમાં, એટલે ચેકથી ચૂકવા રકમ ચેકથી ચૂકવાતી હોય અને જે લાવવાનો ગોઠવણી ખર્ચ મજૂરી ખર્ચ છે એ રોકડમાં ચૂકવવાનો હોય. ધંધામાં કુલ મિલકત કેટલાની આવી? 3 લાખની. મિલકત આવે તો ઉધાર. ધંધામાં યંત્ર આવ્યું, મિલકત આવે તો ઉધાર. યંત્ર ખાતે ઉધાર, યંત્ર ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું યંત્ર આવ્યું? કુલ 3 લાખ રૂપિયાનું યંત્ર આવ્યું. કેટલાનું આવ્યું? 3 લાખ. 275 તે જે એની ખરીદ કિંમત છે એ ચેકથી ચૂકવી છે એટલે આપણી બેંક સિંગલ ઘટે 2,75,000 અને ગોઠવણી ખર્ચ લાવવાનો ખર્ચ એ રોકડમાં ચૂકવાય એટલે રોકડ ખાતે જમા 25,000. બાબત જે યંત્ર ખરીદ્યું અને ગોઠવણી ખર્ચ અને લાવવાનો ખર્ચ ચૂકવ્યો તેના જગ્યાના અભાવે બાબતે લખતા નથી. હંમેશા પહેલી આમ નોંધ શેની આવે? મિલકતની ખરીદીની. શેની આવે? મિલકત ખરીદવામાં આવે ત્યારે. મિલકતની ખરીદીની વેચાણની નોંધ એક જ વાર આવે. તો તમારે સૌથી પ્રથમ આપણે મિલકત ખરીદીની આમ નોંધ લખી. અહીં સુધીની આમ નોંધ લખી આપણે. હવે મિલકત ખરીદીનો વપરાશ શરૂ કરી દીધો. આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? અહીં જોતા જવાનું. 31/3/13. અહીંયા લખીશું 31/3/13. 31/3/13 ના વર્ષની છેલ્લી તારીખ આપણે આ યંત્ર ઉપર ઘસારો ગણ્યો. ઘસારા ખાતે ઉધાર. ઘસારોને આપણે ખર્ચ કે નુકસાન તરીકે ઉધારી છે. ઘસારા ખાતે ઉધાર. પ્રથમ વર્ષનો ઘસારો કેટલો છે? પ્રથમ વર્ષનો ઘસારો 30,000. 30,000 જેટલો ઘસારો ગણ્યો એટલો મિલકત ઘટી. મિલકત ઓછી થાય છે એટલે યંત્ર ખાતે જમા. મિલકત જાય તો જમા. યંત્ર ખાતે જમા 30,000 રૂપિયા. બાબત જે વર્ષના અંતે ઘસારો ગણ્યો. આમનો જ્યાં સુધી યંત્ર ધંધામાં ત્યાં સુધી આમનો દર વર્ષે લખવી પડે. ખરીદીની આમનો એક જ વખત લખાય. ઘસારાની આમનો જ્યાં સુધી ધંધામાં યંત્ર હોય ત્યાં સુધી લખાય. તો વર્ષના અંતે ઘસારો ગણ્યો. ઘસારો એ ખર્ચ તરીકે આપણે બતાવીએ છીએ, નફાનું ખર્ચ તરીકે બતાવીએ છીએ. ઘસારા ખાતે ઉધાર અને એટલી મિલકત ધંધામાંથી ઓછી થઈ યંત્ર ખાતે જમા. બાબતે ઘસારો ગણ્યો. તરત વર્ષના અંતે આ રકમ આપણે નફા નુકસાન ખાતે ઉધારી દઈએ છીએ. તરત બીજી આમનોંધ આવે. ઘસારા ખાતું બંધ કરી દેવાનું અને આ રકમ લઈ જવાની નફા નુકસાન ખાતામાં. વાર્ષિક હિસાબોમાં જે નફા નુકસાન ખાતું બનાવે છે એમાં એ નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર આ 30,000 રૂપિયા તે ઘસારા ખાતે જમા. આ રીતે ઘસારા ખાતું બંધ થઈ જશે. આ ઘસારા ખાતું બંધ કરી દીધું. ઘસારો જે 30,000 હતો એ ક્યાં લઈ ગયા? નફા નુકસાન ખાતે લઈ ગયા અને ઘસારા ખાતું આપણે બંધ કરી દીધું. બાબત જે ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા તેના અથવા તો ઘસારા ખાતું બંધ કર્યું. આ બે આમ નોંધ જ્યાં સુધી ધંધામાં યંત્ર હોય ત્યાં સુધી લખવાની આવે. આ આમ નોંધ ખરીદીની આમ નોંધ એક જ હોય. આ પહેલા વર્ષની આપણે આમ નોંધ લખી. બરાબર. પહેલા વર્ષની કઈ 3 આમ નોંધ આવી? મિલકત ખરીદીની, વર્ષના અંતે ઘસારો ગણવાની અને ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ જવાની. હવે બીજા વર્ષની આમ નોંધ. બીજું વર્ષ આપણું ક્યારે પૂરું થાય છે એ જુઓ. 31/3/14. લઈ લખીશું 31/3/14. ફરી આ યંત્ર ખરીદીની આમ ફરી ના આવે. હવે વર્ષ પૂરું થયું એટલે ઘસારો ગણવાનો. એટલે ફરી પાછી આ જમણી આવશે. ઘસારા ખાતે ઉધાર 30,000. જો બીજા વર્ષનો ઘસારો પણ 30,000 છે.
તે યંત્ર ખાતે જમા 30,000. બાબત જે વર્ષના અંતે ઘસારો ગણ્યો છે. તરત બીજા વર્ષના અંતે પણ તરત આ રકમ આપણે ક્યાં લઈ જઈશું? નફા નુકસાન ખાતામાં. ફરી આની આગળ નફા નુકસાન ખાતે ઉધાર 30,000 તે ઘસારા ખાતે નફા નુકસાન ખાતે ઉધાર 30,000 તે ઘસારા ખાતે જમા 30,000. તો બીજા વર્ષની આ બે આમનોટ થશે. તો પહેલા વર્ષની છેલ્લી બે આમનોટ એ જ આમનોટ બીજા વર્ષની આવશે. એટલે અહીંયા બીજા વર્ષે ની આમનોટ બીજી બે આવી. પહેલા વર્ષે 3 આમનોટ કેમ થઈ? તો ખરીદીની આમનોટ આવી જે પહેલી વાર લખવી પડે, પછી ઘસારો ગણવાની, નફા નુકસાન ખાતે લઈ જવાની. બીજા વર્ષે ઘસારો ગણવાની અને રકમ નફા નુકસાન ખાતે લઈ જવાની. હવે આપણે ત્રીજા વર્ષમાં આવી જઈશું. ત્રીજા વર્ષના અંતે ત્રીજું વર્ષ ક્યારે પૂરાય છે? 31/3/15. 31/3/15 નો ફરી પાછો ઘસારો ગણવાની આમનોટ. 31/3/15 ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. બીજા વર્ષનો ઘસારો પણ કેટલો છે? 30,000 રૂપિયા. તો આપણે તરત આ રકમ ક્યાં લઈ જઈશું? 31/15 ના રોજ નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા 30,000. હવે મિત્રો જો 3 વર્ષનો ઘસારો આ આમનોટ બીજા વર્ષે પણ આ પહેલા વર્ષની જે છેલ્લી બે આમનોટ છે બીજા વર્ષે પણ આવી, ત્રીજા વર્ષે પણ આવી. હવે ત્રીજા વર્ષની છેલ્લી તારીખે જ આપણે આ યંત્ર વેચી દઈએ છીએ, નુકસાનથી વેચી દઈએ છીએ. બરાબર. આપણને 2.10 મળવા જોઈએ, 42,000 નુકસાન થયું, 1.68 મળે છે. તો હવે મિલકત વેચાણની આમનોટ આવશે. મિલકત ખરીદીની અને મિલકત વેચાણની આમનોટ એક જ વખત આવે. એટલે મિલકત વેચાણની આમનોટ આવી આવશે. બેંક ખાતે ઉધાર આપણને કેટલા મળ્યા? મિલકત વેચી તો બેંક સેવક આપણે કેટલી હતી? બેંક ખાતે ઉધાર આપણને મળ્યા 1,68,000. યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર. યંત્ર વેચાણ નુકસાન ખાતે ઉધાર કેટલું નુકસાન થયું? 42,000. તે મિલકત જાય તો જમા. મિલકત વેચવાથી ધંધામાંથી મિલકત જાય છે તે યંત્ર ખાતે જમા. એકચ્યુઅલી યંત્ર હતું કેટલાનું? 2,10,000. 3 વર્ષના અંતે મિલકતની કિંમત 2,10,000 હતી. એટલે મિલકત યંત્ર એટલું ઓછું થયું 2,10,000. તો આ રીતે મિલકત વેચાણની આપણે આમનોટ કરી. ફરીથી બેંક ખાતે ઉધાર 1.68 મળ્યા આપણને. જે નુકસાન થયું ખર્ચ કે નુકસાન ઉધાર કરે એટલે વેચાણ નુકસાન ખાતે ઉધાર 42,000. મિલકત જાય તો જમા તે યંત્ર ખાતે જમા 2,10,000. આ પ્રથમ 3 વર્ષની આમનોટ આવી. આ યંત્ર ખાતાનો સૌથી પહેલો દાખલો હતો. એમાં આપણે 3 વર્ષની ગણતરી કરી. મિલકત ખરીદી કે મિલકત વેચી ત્યાં સુધીની આપણે ગણતરી કરી. ત્યારબાદ એની આપણે આમનોટ લખી. હવે આપણે બનાવવાનું છે યંત્ર ખાતું. આમનોટની ખતવણી કરીશું એટલે યંત્ર ખાતું બની જશે. તો ફટાફટ આપણે હવે યંત્ર ખાતા ઉપર જઈએ. હવે આપણે બનાવીશું યંત્ર ખાતું. કોઈ પણ ખાતું કેવી રીતે બને તમે નમૂનો શીખેલા છો. આપણે યંત્ર ખાતું બનાવીએ. 3 વર્ષનું ભેગું બની જશે. કોઈ પણ ખાતું બનાવવા એના 2 ભાગ પડે. તારીખ, વિગત, નોંધણી, પાન નંબર, રકમ. તારીખ, વિગત, નોંધણી, પાન નંબર, રકમ. આ થયું યંત્ર ખાતું. આ ઉધાર સાઈડ થઈ, આ જમા સાઈડ. અહીંયા આવે તારીખ, પછી વિગત, નોંધણી, પાન નંબર, રકમ. તારીખ, વિગત, નોંધણી, પાન નંબર, રકમ. જો હવે અહીંથી શરૂ કરવાનું. પહેલી તારીખ છે 1/4/12. વાંચો. યંત્ર ખાતે ઉધાર. યંત્ર ખાતાની ઉધાર લખો. જમા ખાતું લખવાનું. તો 2 છે. બેંક ખાતે 2,75,000 છે. અને રોકડ ખાતે 25,000 છે. કઈ તારીખ છે? 1/4/12. 1/4/12. યંત્ર ખાતે ઉધાર એટલે યંત્ર ખાતાની ઉધાર બાજુ જમા ખાતા લખે. બરાબર થઈ ગઈ.
ઉપરથી નીચે આવી ગયા. હવે રોકડ ખાતું બેંક ખાતું બનાવેલું એટલે રિવર્સ ખતવણી કરવાની આવતી નથી. બીજી આમાં 31/3 લીધો. ઘસારા ખાતે ઉધાર, ઘસારા ખાતું બનાવેલું નથી તેની ઉધાર બાજુ યંત્ર ખાતે લખાય. એટલે ઉપરથી નીચે આવી ગયા. હવે નીચેથી વાંધો યંત્ર ખાતે જમા, તો યંત્ર ખાતાની જમા બાજુ વિરુદ્ધ ખાતું લખવાનું. યંત્ર ખાતાની જમા બાજુ શું લખશો? ઘસારા ખાતે. કઈ તારીખ છે? 31/3 કેટલો ઘસારો છે? 30,000 રૂપિયા. બરાબર, 30,000 રૂપિયા. અને ત્રીજી આમનો નફા નુકસાન ખાતું ઉધાર ઘસારા ખાતે બંને આ ખાતા આમાં છે એટલે પહેલા વર્ષમાં આટલું આવે. હવે અહીં તમે જુઓ પહેલું વર્ષ અહીં પૂરું થાય છે, અહીંયા થયા 3 લાખ રૂપિયા. બે બાજુ મૂકીશું 3 લાખ રૂપિયા, તો અહીં તફાવત આવશે 2,70,000. અને બાકી આગળ લઈ ગયા આપણે જે શોધેલી રકમ છેલ્લી તારીખ કઈ છે? 31/3. બરાબર. અને એ જ નવા વર્ષ, નવું વર્ષ ક્યારે શરૂ થશે? 31/3 નવું વર્ષ ક્યારે શરૂ થાય? 1/4/14. બાકી આગળ લાવ્યા 2,70,000. બાકી આગળ લઈ ગયા વિરુદ્ધ દિશા, બાકી આગળ લાવ્યા. હવે બીજું વર્ષ તમે જુઓ. બીજા વર્ષે પહેલી અમે ઘસારા ખાતે ઉધાર યંત્ર ખાતે. ઘસારા ખાતું બનાવ્યું નથી એટલે રિવર્સ વાંચો. યંત્ર ખાતે જમા, ઘસારા ખાતે. અહીં લખીશું ઘસારા ખાતે. યંત્ર ખાતાની જમા બાજુ ઘસારા ખાતે. બીજા વર્ષનો ઘસારો પણ કેટલો છે? 30,000. બીજું વર્ષ ક્યારે પૂરું થાય છે? 31/3 31/3/14. 31/3/14. અહીંયા આગળ 1/4/13 આવશે. 31/3/13 1/4/14 13 આવશે. 31/3/14 આપણે ઘસારો બન્યો 30,000. આ અમલ આવશે નહીં બીજા વર્ષનું, કારણ કે એ ખાતું બનાવ્યું નથી. એટલે બીજું વર્ષમાં અહીંયા પૂરું થયું. બીજા વર્ષમાં પણ 2,70,000 બે બાજુ મૂકી દઈશું. 2,70,000. તો બાકી કેટલી આવશે? 2,40,000. કેટલી બાકી આવશે? 2,40,000. બાકી આગળ લઈ ગયા 31/3/14. 1/4/14. બાકી આગળ લાવ્યા 2,40,000. ત્રીજા વર્ષનો ઘસારો કેટલો છે? 31/3/15 30,000. તો પહેલા ઘસારો લખીશું. 31/3/15 ઘસારા ખાતે કેટલો? 30,000. બરાબર. હવે છેલ્લી આમનાથી ખતવણી કરવાની છે. બેંક ખાતે ઉધાર 1/7 યંત્ર વેચાણ નુકસાન ખાતે વેચાણ જતી યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતાની જમા બાજુ પેલા બંને ખાતા લખીશું. બેંક ખાતે કેટલા મળ્યા આપણને? 1,68,000. અને યંત્ર વેચાણ નુકસાન, યંત્ર વેચાણ જે નફા નુકસાન ખાતે જશે, યંત્ર વેચાણ નુકસાન ખાતે કેટલા આવ્યા? 42,000. એ યંત્ર ખાતે આપણે જમા કર્યા. હવે આ યંત્ર વેચી દઈએ છીએ એટલે આગળ કોઈ બાકી મળવાનું નથી. 2,40 અહીંયા આવશે, 2,40 અહીંયા આવશે, કારણ કે યંત્ર આપણે વેચી દઈએ છીએ. અહીંયા આગળ યંત્ર ખાતું નીકળી જાય છે બધામાંથી. આમ 3 વર્ષની આમનોંધ મળે છે. જ્યાં સુધી યંત્ર વેચવામાં ના આવે ત્યાં સુધી આ યંત્ર આ રીતે ઘસારો ગણવાનો હોય. ફરીથી મિત્રો, ફરીથી યંત્ર ખરીદીની યંત્ર વેચાણની આમનોંધ એક જ વખત આવે. બાકીની બંને આમનોંધ દર વર્ષે આવે. ઘસારો ગણવાની અને ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ જવાની આમનોંધ દર વર્ષે આવે. અને છેલ્લે યંત્ર નુકસાનથી વેચ્યું એટલે અહીંયા તમારે યંત્ર ખાતું પૂરું થયું. પરીક્ષામાં યંત્ર ખાતું અને ઘસારા ખાતું બંને પૂછાય છે. તો આવી યંત્ર ખાતું બનાવીને ઘસારા ખાતું પણ તમે આમનોંધના આધારે બનાવી શકો. આ આમનોંધ બરાબર તમારે મોડે રાખવાની. કુલ 4 આમનોંધ આવે. એક તો યંત્ર ખરીદવામાં આવે ત્યારે ઘસારો, વર્ષના અંતે ઘસારો ગણવાની આમનોંધ, એ ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ જવાની આમનોંધ, અને યંત્ર નુકસાનથી વેચવામાં આવે ત્યારની આમનોંધ, કે નફાથી વેચવામાં આવે ત્યારની આમનોંધ. ઘણીવાર નફાથી વેચવામાં આવે, ઘણીવાર નુકસાનથી વેચવામાં આવશે. નફાથી વેચવાની આમનોંધ પણ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. આ દાખલામાં એક જ યંત્રની માહિતીવાળા દાખલા પૂછાશે, નાનો દાખલો પૂછાશે, પણ ગણતરી વધારે આવશે. લખવાનું કામ વધારે થશે અને ગણતરી હંમેશા ક્રમમાં કરવાની. આગળ જે ગણતરી થઈ આ દાખલો તમે તમારા બુકમાં લખવાનો છે, સમજવાનો છે, અને ટૂંક સમયમાં સરકાર હવે મિત્રો
11મા અને 9મા ધોરણના વર્ગો શરૂ કરવા જઈ રહી છે. કદાચ આશા રાખીએ કે ફેબ્રુઆરી મહિનાથી આપણે ફરીથી પાછા ફેસ ટુ ફેસ પ્રત્યક્ષ શિક્ષણ માટે મળી શકીશું એ આશા સાથે અહીંયા આ ક્લાસ પૂરો કરું છું. નેક્સ્ટ પીરિયડમાં નવા દાખલા સાથે આપણે ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ.